દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. ખાખી માત્ર કાયદાનું પાલન કરાવતી નથી, પરંતુ જરૂરિયાતના સમયે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પણ પૂરું પાડે છે. આવો જ એક હૃદયસ્પર્શી બનાવ સાબરકાંઠાના પ્રાંતિજ નજીકથી સામે આવ્યો છે. કતપુર ટોલ પ્લાઝા પાસે થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં સાબરકાંઠા હાઈવે ટ્રાફિક પોલીસે દેવદૂત બનીને ઈજાગ્રસ્ત બાઇક ચાલકના જીવ બચાવવા દોડી આવી હતી. યુવકને હોસ્પિટલ પહોંચાડતા પહેલા પોલીસ જવાનોએ ચાલુ વાહનમાં જ CPR આપીને તેનો શ્વાસ ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો, જેના કારણે એક અમૂલ્ય જીવ બચી શક્યો. પોલીસે ફરી એકવાર સાબિત કર્યું છે કે ખાખી માત્ર ફરજ જ નહીં, પરંતુ માનવતાનું પણ પ્રતીક છે. દિવસે પ્રાંતિજ ટોલ ટેક્સ જોડે હાઈવે મોબાઈલ ટ્રાફિકમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થઈ, જેમાં બાઇક ચાલકને ઈજા થયેલી અને જેને CPRની તાત્કાલિક જરૂર હોય. અમે ત્યાં પહોંચ્યા, CPR આપ્યો. ત્યારબાદ એને અમારી સરકારી વાહનમાં પ્રાંતિજ હોસ્પિટલ નજીક લઈ ગયા, પ્રાથમિક સારવાર આપી અને એનો ચાલુ ગાડી CPR આપેલો છે, જેનો જીવ બચ્યો છે. અને આજના સોશિયલ મીડિયાના યુગમાં પબ્લિકનો રીલ્સ બનાવવાની જગ્યાએ પ્રાથમિક સારવાર આપવામાં આવે એવી અપીલ છે દરેકને. અને અમારા માન્ય રેન્જ IG સાહેબ યાદવ સાહેબ તથા SP સાહેબ શ્રી પાત્રાસિંહ ગોયલ સાહેબ દ્વારા અમને CPR કેવી રીતે આપવો, પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી, અકસ્માત લોકોને જે વારંવાર તાલીમ યોજવામાં આવે છે, જે તાલીમનો આજે ફાયદો ઉઠાયો અને જે તાલીમનો શીખેલાનો ફાયદો ઉઠાવતો એક નાગરિકનો જીવ બચેલ છે. સાબરકાંઠા હાઈવે પોલીસ નેશનલ હાઈવે પર ટ્રાફિકમાં હતી તે દરમિયાન કતપુર ટોલ ટેક્સ પ્રાંતિજ નજીક એક બાઇક તથા ટ્રક વચ્ચે અકસ્માત થઈ. તેમાં અકસ્માતમાં ભોગ બનનાર એક વ્યક્તિ હતા, જેને જે અમારી હાઈવે ટ્રાફિકની પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન તાત્કાલિક ત્યાં પહોંચી અને જે અકસ્માતમાં ભોગ બનનાર વ્યક્તિ હતા એને જરૂરિયાત અને સમય સૂચકતા વાપરીને એને CPRની જરૂરિયાત હતી, તાત્કાલિક CPR આપવામાં આવ્યા. ત્યારબાદ સમય સૂચકતા વાપરી અને એમ્બ્યુલન્સની રાહ જોયા વગર અમારા પોલીસ સ્ટાફના માણસો સાથે તાત્કાલિક બીજા બે નાગરિકો સાથે તાત્કાલિક એ જે ભોગ બનનાર વ્યક્તિ હતા એને નજીકના પ્રાંતિજ હોસ્પિટલ ખાતે તાત્કાલિક લઈ જવામાં આવ્યા અને જે ભોગ બનનાર વ્યક્તિ હતો એને જરૂરી અકસ્માત થયેલો જે સમય દરમિયાન CPR આપી અને તાત્કાલિક હોસ્પિટલ લઈ જઈ અને સારવારમાં એમને મોકલવામાં આવેલું, જેથી એમનો જીવ બચી ગયેલો. જેમ કે અમારા પોલીસ સ્ટાફના માણસો દ્વારા CPR આપી અને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા માટેની કામગીરી કરવામાં આવેલી, તેવી જ રીતે સરકારશ્રી દ્વારા એક રાહવીર યોજના અત્યારે અમલમાં છે. જો કોઈપણ નાગરિક કોઈ અકસ્માત અથવા અકસ્માતમાં ભોગ બનનાર વ્યક્તિને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં ગોલ્ડન અવર્સમાં લઈ જાય છે તો એ વ્યક્તિને સરકારશ્રી દ્વારા 25,000 રૂપિયા રોકડ પુરસ્કૃત રૂપે ઇનામ આપવામાં આવે છે અને સાથે સાથે સન્માનિત પણ કરવામાં આવે છે. તો આપ સર્વ જનતાને નમ્ર અપીલ છે કે હાઈવે ઉપર તથા લોકલ એરિયામાં ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને જો આવા કોઈપણ અકસ્માત સર્જાય છે તો તાત્કાલિક એને મદદરૂપ થઈ અને ભોગ બનનાર વ્યક્તિને ઝડપથી નજીકના હોસ્પિટલ લઈ જવા માટે મદદરૂપ થાવ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરો. સાબરકાંઠા ટ્રાફિક પોલીસને હંમેશા સહાયરૂપ મદદરૂપ થાવ એવી અભ્યર્થના સાથે આભાર. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.